ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી ગુમ થયેલ 14 વર્ષીય કાનવ ધીરેનભાઈ શાહની શોધખોળનો કરુણ અંત આવ્યો છે। 24 ઓગસ્ટે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલા કાનવનો મૃતદેહ આજે નર્મદા નદીમાંથી મળી આવ્યો છે। ઝાડેશ્વર ચોકડી નજીક જૂના સરદાર બ્રિજ પરથી કાનવની સાયકલ મળી આવતા નદીમાં પડ્યાની આશંકાએ પોલીસ અને ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી। આખરે નર્મદા કાંઠેથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે। એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી। ત્યારે આજે તારીખ 26:12ની આસપાસ અમને નર્મદા નદીમાંથી તેઓની ડેડ બોડી મળેલ છે। એક બાળક ઘરેથી નીકળી ગયા હોવાનો મેસેજ અમને મળ્યો હતો। ત્યારબાદ માહિતી મળતા તેઓ સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી। અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ